તમે જે ટીમ બિલ્ડઅપ કરી છે એ મજબૂત ટીમનું રહસ્ય શું છે? એકબીજાની અંદરનો જે વિશ્વાસ છે એના થકી જ ટીમ બિલ્ડઅપ થાય છે. બધાને બધી એ રીતે સમજાવીને અને મનાવીને કામગીરી કરતા આવડે તો જ એક સારો એચઆર બની શકે. ક્લાયન્ટ અમારી પાસેથી માણસ માંગે છે તો એ માણસ એને ઉપયોગી કેટલો નીવડશે એ જોવામાં આવે છે. એ સૌથી પહેલું રાઈટ પર્સનનું બહુ જ અગત્યનું ધરાવે છે. તમે રિસ્ક નહીં લો તો કદાચ પ્રગતિ નોંધાઈ જાય છે, અને તમે સ્ટેબિલિટી પસંદ કરો તો તમારી પ્રગતિ જે છે તે જળવાઈ રહે. માણસે બેમાંથી એક પરિસ્થિતિમાં રહેવું પડે. તમને શેમાં રહેવાનું વધારે ગમે? રિસ્ક લઈને સ્ટેબિલિટી આગળ વધવાનું. રિસ્ક હે તો ઇશ્ક હે. હા, ભારતની અંદર સૌથી વધારે કયા ક્ષેત્રની અંદર સ્કિલ મેન પાવરની જરૂરિયાત તમે મહેસૂસ કરો છો? ભારતમાં અને ખાસ કરીને સુરતની અંદર એ હજુ ડેવલપ થઈ રહ્યું છે, પણ જે રીતે ડેવલપ થવું જોઈએ એ રીતના થતું નથી. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી અને આ નિખિલ મદ્રાસીના શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શ્રી ભાવિનભાઈ સુકાની અને તેમના પિતાશ્રી બિપિનભાઈ સુકાની. આ સુકાની જોડી આજે એચઆરના ક્ષેત્રની અંદર સુરતની અંદર બહુ મોટું નામ કમાયા છે. તેઓ જુદા પ્રકારની એચઆર મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ચલાવે છે. તેઓ જે રૂટીન એચઆર એમ્પ્લોયર અને એમ્પ્લોયીને ભેગા કરે છે તેવું કામ નથી કરતા, પરંતુ તેઓ એક ચોક્કસ મિશન પર જે લોકો હોય છે અથવા એક બલ્કની અંદર એચઆરના લોકોને પૂરા પાડવાના હોય છે તેવું કામ તેઓ કરતા હોય છે, અને તેથી તેઓ બીજા કરતા નોખા છે, અનોખા છે, જુદા છે. ભાવિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, કોઈ એક વ્યક્તિ બહુ સંઘર્ષથી પોતાની શરૂઆત કરે, દિવસે દિવસે સફળતા પ્રાપ્ત કરે, એ સફળતા પાછળ એનો સંતોષ એ બહુ અગત્યનો છે. તેની સાથે સાથે ધર્મ પ્રત્યેની કેટલાક ચોક્કસ આદરપાત્ર વ્યક્તિઓ માટેની શ્રદ્ધા પણ એટલી જ અદ્ભુત હોય છે. ભાવિનભાઈ એ સાંઈના પણ ભક્ત છે અને શિવના પણ ભક્ત છે, અને એ શિવ અને સાંઈની ભક્તિથી રંગાઈને તેઓ જીવનની અંદર આગળ વધી રહ્યા છે. તેથી તેઓને પોતાએ ધારેલી સફળતા કરતાં પણ વધારે સફળતા મળી છે તેમ કરે તો ખોટું નથી. પણ માણસ જ્યારે સફળતા પ્રાપ્ત કરે ને ત્યારે ત્યાં એનો સમાજ પરત્વેનો ભાવ વ્યક્ત થાય એવું કોઈ પણ માણસ ઈચ્છે, એ અપેક્ષિત છે તેમની પાસેથી. કારણ કે જે સમાજમાંથી કમાય છે એ સમાજને પરત આપવાની એક માનસિકતા દરેકની અંદર હોવી જોઈએ. તો ભાવિનભાઈ, એચઆર કન્સલ્ટન્સીની અંદર તમે ખૂબ નામ કમાયા. નામ પાછળ તમે કહ્યું તે પ્રમાણે તમારો ધાર્મિક ભાવ પણ જોડાયેલો છે. તો સેવાકીય પ્રવૃત્તિમાં તમે કેટલા સક્રિય છો અને ક્યાં ક્યાં તમે તમારી સેવાકીય પ્રવૃત્તિ કરો છો? જી, જેમ કે સામાજિક રીતે જોવા જઈએ ને તો હું સુરતની અંદર નામાંકિત સંસ્થા જે છે સેલર સ્પોર્ટ્સ ક્લબ, એ સેલર સ્પોર્ટ્સ ક્લબની અંદર આજે હું સેક્રેટરી તરીકે કામ કરું છું. જી, જોઈન્ટ સેક્રેટરી તરીકે. તો સેલર સ્પોર્ટ્સ ક્લબની શું કામગીરી હોય છે? સેલર સ્પોર્ટ્સ ક્લબ તમે જાણો છો, સુરતની અંદર એવું કોઈ માણસ નહીં હશે કે જેને સેલર સ્પોર્ટ્સ ક્લબ માટેનું ખ્યાલ નહીં હોય. સેલર સ્પોર્ટ્સ ક્લબ એ ઘણી જૂની સંસ્થા છે જે ગણપતિ વિસર્જનથી લઈને વ્યાયામ શાળાથી લઈને બધું જ કામગીરી કરે છે. એની સાથે સાથે વધારામાં રેલના ટાઈમ પર, ફ્લડના ટાઈમ પર રેલ રાહતના કાર્યોમાં બી અમે કામગીરી કરીએ છીએ. અને અમારા સમાજની એક કોમ્યુનિટીની એક સંસ્થા છે જેની અંદર હું આજે જોઈન્ટ સેક્રેટરી તરીકે કામગીરી કરું છું. હું માનું છું કે ભાવિનભાઈ, કોઈ પણ બીજી સંસ્થાની અંદર પદ પ્રાપ્ત કરવું અથવા આગળ આવવું તેના કરતાં સમાજની અંદર આગળ આવવું કે સમાજમાં પદ પ્રાપ્ત કરવું એ બહુ જાણીતી વાત કહેવાય. જી, હવે સમાજની અંદર આપણે કામગીરી કરીએ છીએ, સમાજના લોકોને આપણે પહેલાં એવું વિચારીએ કે આપણે પહેલાં આપણા ઘરનું પૂરું પાડી લઈએ. ઘરનું પૂરું, ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે ચેરિટીનું કામ, ઘરનું કામ આપણે કરીએ, આપણે એવું લાગે કે હા આપણે ઘરે બધું કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે એવું વિચારીએ કે સમાજને આપણે કંઈક, જો આપણી પાસે કંઈ હોય તો આપણે સમાજને કંઈ આપવું જોઈએ. અને સમાજને આપવાના ઉદ્દેશથી અમે અમારી સંસ્થા સાથે જોડાયા છે. સાથે સાથે એક બીજી સંસ્થા છે જે સાંઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે. સાંઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ? જી હા, જે પણ 2016થી સ્ટાર્ટ થઈ છે. અને 2016થી અમે અવિરતપણે આજની તારીખે પણ અમે એ કામગીરી ચાલુ છે. શું કામગીરી કરો? એ સાંઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટ જે છે ને એની અંદરમાં 55 વર્ષથી ઉપરના વૃદ્ધ લોકો અને જે લોકોના કોઈક દેખરેખ કરવાવાળા નથી, એ લોકોને જમવાનાથી લઈને મેડિકલ સહાય અમે 2016થી આજ દિન સુધી અમે પૂરી પાડીએ છીએ. અને એ લોકોના ત્યાં ડેલીનું જમવાનું
અને મેડિકલ કેમ્પ અને એ બધું અમારી સંસ્થામાં જોડાયા છે. આશરે 2000 જ્યારે ચાલુ કર્યું હતું 2016માં, તે સમયમાં 80-90 જણાથી સ્ટાર્ટ કરીને આજે 400 થી 500 જણાને અમે ડેલી સાંઈ રોટી ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ ભોજન પૂરું પાડીએ. ક્યાં વાત. ટૂંકમાં ભૂખો કોઈ પણ વ્યક્તિ સુવો નહીં જોઈએ તેવી એની પાછળ ઘટના છે. હવે ગવર્મેન્ટ સ્લમ માટે તો ઘણું બધું કરે છે, પણ કોઈક માણસ એવા હોય છે કે જે કોઈને કહી નથી શકતો, ખુદદાર માણસ હોય, એનો કોઈ કરવાવાળું નહીં હોય, છોકરા ના હોય, છોકરા વિદેશ જતા રહ્યા હોય, છોકરાઓ હોય જ નહીં, એકલા હોય. હવે એવા લોકોને કરવા માટે કંઈક નથી, તો એ અમારી સંસ્થા પાસે આવે અને એ અમે એ લોકોનું પહેલાં બધું જોઈએ છે કે ભાઈ ખરેખર એ લાયક છે. કોઈકને કામ કરવા માટેનું બી એ નહીં હોય તો એને એ લોકો એ કરતા હોય છે. એટલે અમે પહેલાં તપાસ કરાવીએ છીએ કે ખરેખર આ માણસને જરૂર છે કે નથી. જરૂર હોય તેવા માણસોને અમે મૂલ્યાંકન કરીને પછી એ લોકોના માટેની આ સેવાઓ ચાલુ કરીએ છીએ. વાહ. આ બંને સેવા ભાવનાના કામ ઉપરાંત તમે સુરતની બહુ જાણીતી એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત સાથે પણ જોડાયેલા. જી નિખિલભાઈ, રોટરી ક્લબ સાથે બી હું જોડાયો છું 2019થી. જી. અને રોટરી ક્લબનું તો ખબર છે કે આ ઇન્ટરનેશનલ સંસ્થા છે અને એ ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટો અવિરત કાર્યો કરતા એવા છે. બ્લડ ડોનેશનથી લઈને આઈ ટેસ્ટિંગથી લઈને વેન્ટિલેટર મશીનો આપવાનું, હોસ્પિટલમાં મદદરૂપ થવાનું, ઘણા બધા પ્રોજેક્ટો રોટરી ક્લબની અંદર ચાલી રહેલા થાય છે. ભાઈ, જ્યારે તમે સામાજિક સંસ્થા સાથે સંકળાયેલો હોય ને એટલે એક દયા ભાવ, એક ત્યાગ ભાવ આવે, તો એ તમે તમારા એમ્પ્લોયીમાં કઈ રીતે વ્યક્ત કરો છો? કારણ કે હું હંમેશા માનું છું કે એમ્પ્લોયી છેલ્લે જરૂરિયાત હોય તો જાય ક્યાં? પોતાના માલિક પાસે જાય. અને જો તમે એ સંતોષી નહીં શકો તો એવા માલિકીપણાનો મતલબ પણ શું? તમે આ કઈ રીતે કરો છો? જી, આમ તો અમે અમારા કર્મચારીઓને બધી રીતના હેલ્પફુલ થઈએ જ છે. જેમ કે એ લોકોની માંદગી માટે અમે અમારા તરફથી બી ઇન્સ્યોરન્સ પ્લસ કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં અમે એ લોકોનું રજિસ્ટ્રેશન કર્યું છે કે માંદગીના સમયમાં એમનું કે એમના પરિવારનું કોઈ પણ બીમાર થાય કે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એને કોઈ જગ્યાએ હાર્ટ ફેલાવવો નહીં પડે. કારણ કે માંદગી થાય તેવા સંજોગોમાં સૌથી વધારે ખર્ચો પૈસાનો જ થાય છે. તો કોઈક જગ્યાએ હાર્ટ ફેલાવવો નહીં પડે એ ધ્યાન રાખીને ESIની અંદર અમે રાખ્યું છે. એ લોકોના અલગ અલગ વેલફેર સ્કીમોમાં અમે પૈસા રાખ્યા છે. એ રીતના કરીને કોઈ બી જગ્યાએ એ પાછળ નહીં પડે એનું અમે અમારા કર્મચારીઓ પાછળ નહીં પડે એનું અમે ધ્યાન રાખ્યું રાખતા હોય છે. દર્શક દોસ્તો, ભાવિનભાઈ સુકાની સાથે આપણે વાત કરી રહ્યા છે. તેમના પિતા શ્રી બિપિનભાઈ સુકાનીના છત્રછાયા નીચે તેઓ આ પોતાની પ્રવૃત્તિ વિકસાવી રહ્યા છે, તેનો આપણને બહુ આનંદ છે. ચાલો કેટલીક વધુ વાતો HR સંદર્ભની અંદર જ ભાવિનભાઈ સાથે કરીએ. ભાવિનભાઈ, HR, ટેલેન્ટ મેનેજમેન્ટ અને ભવિષ્યની તકો, આ એક પેટા વિષય ઉપર આપણે આજે તમારી સાથે ચર્ચા કરવાનું મને ગમશે. તમારી કંપનીનું જે મિશન છે તે રાઈટ પર્સન, એટલે કે સાચું વ્યક્તિત્વ, રાઈટ પ્લેસ, એને સાચી જગ્યા ઉપર મૂકવામાં આવે, અને રાઈટ ટાઈમ. રાઈટ ટાઈમ બહુ અગત્યનો શબ્દ છે. હું હંમેશા કહેતો હોઉં છું કે માણસ ભૂખ્યો હોય ને ત્યારે જ એને ખોરાકની જરૂર હોય. એની ભૂખ સંતોષ થઈ જાય પછી તમે એને ગમે એટલું ખાવાનું આપો તો એનો કોઈ મતલબ નથી. એને સોનાનું ખાવાનું આપો તો બી એને મતલબ નથી. રેલ આવે, પૂર આવે ત્યારે જ તમારે કીટ આપવાની હોય, એની જરૂરિયાત પૂરી થઈ જાય પછી તમે કીટ આપો. લોન સંદર્ભમાં પણ એવું છે, ઘણી વખત લોન આપવામાં આવે પણ એટલી બધી મોડી આપવામાં આવે કે લોનનો કોઈ મતલબ નહીં રહે. એનો ઉદ્દેશ જ કોઈ બીજી રીતે તે સર્વ કરી દેતો હોય છે. એટલે આ 3 શબ્દો જીવનમાં બહુ અગત્યના છે: રાઈટ પર્સન, રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ. વાસ્તવિકમાં તમે કેવી રીતે તેને અમલમાં મૂકો છો? જી નિખિલભાઈ, આનામાં તો અમે પહેલાં જોવામાં આવે છે કે રાઈટ પર્સન એટલે એનામાં કઈ સ્કિલ છે, કેટલું એનામાં આવડત છે, ઉમેદવાર જે છે તે જે જગ્યાએ જઈ રહ્યો છે તો એ ત્યાં પ્રોડક્ટિવિટી કેટલું કરી શકશે એ જોવામાં. એટલે સૌથી પહેલાં રાઈટ પર્સનનું સિલેક્શન એ રીતના કરવામાં આવે છે કે જે જગ્યાએ કામ કરશે તો એ કામ વ્યવસ્થિત કરી શકશે કે નહીં. એટલે ટૂંકમાં જે ક્લાયન્ટ અમારી પાસેથી માણસ માંગે છે તો એ માણસ એને ઉપયોગી કેટલો નીવડશે એ જોવામાં આવે. એટલે એ સૌથી પહેલું રાઈટ પર્સનનું બહુ સરસ અગત્યનું ધરાવે છે. ભાઈ, એટલે આ દિશાની અંદર તમે ખૂબ કાર્ય કરી રહ્યા છો. દર્શક મિત્રો, કાર્યક્રમ આગળ વધે ભાવિનભાઈ સુકાની સાથે વાત કરી રહ્યા છે. ભાવિનભાઈ, રિક્રુટમેન્ટ દરમિયાન ઉમેદવારમાં સૌથી પહેલા તમે કઈ ગુણવત્તા શોધતા હો છો? એની ઇન્ટિગ્રિટી, એની કમ્યુનિટી
એનો રેફરન્સ શું હોય? જી, ઉમેદવારોની પસંદગીમાં સૌથી પહેલો ઉમેદવાર જ્યારે આવે છે ને ત્યારે એનું ઇન્ટરવ્યૂ પહેલાં અમારા ટીમ તરફથી લેવામાં આવે છે. ટીમ દ્વારા લેવામાં આવે ને એ એસોટિંગ કરે કે ભાઈ આ યોગ્ય છે કે નથી. પછી ફાઇનલ પ્લેસમેન્ટ પહેલાં મારી પાસે આવે ત્યારે એનું અમે જોઈએ છે કે ભાઈ એ કેટલો પોઝિટિવ અપ્રોચ સાથે આવે છે, સકારાત્મક વલણ એનામાં છે કે નહીં, એની કામ કરવાની આવડત છે કે નહીં, એ કામ કરવા માટે એટલો દ્રઢતાથી કામ કરી શકશે કે નહીં. અમારા ક્લાયન્ટ પાસે ગયા પછી એવું નહીં થવું જોઈએ કે ભાઈ આ માણસ ચાલે એવો નથી. એના કારણે જ આજે અમે 2014થી 2026 સુધી જેવા 22 વર્ષના એમાં અમે અમારી સ્થાન રાખી જાળવી શક્યા છે. ભાઈ એચઆરમાં સૌથી મોટી તકલીફ જે આવતી હોય છે તે જે એમ્પ્લોયી હોય છે એનું ટર્નઓવર. એટલે થાય એવું કે આજે 25,000 રૂપિયાની કોઈ નોકરી પર કોઈને રાખો છો, એ વ્યક્તિ સતત એવું જ શોધતો હોય કે મને 30,000ની નોકરી ક્યારે મળે ને કેવી રીતે મળે. એટલે જેવી કોઈ તક મળે એટલે તરત છોડીને ચાલ્યો જાય. તો નેચરલી છે, તમારે ત્યાં પણ એવું તો રહેતું જ રહેતું હોય છે. પણ તે છતાં પણ એ વ્યક્તિ જાય નહીં, એના માટે તમે શું તકેદારી લો? જી, યોગ્ય વાતાવરણ એ લોકોને પૂરું પાડીએ છીએ. એન્જોયમેન્ટ, પીસફુલનેસ, એ લોકોને કામ કરવાની મજા આવે, પગારની સાથે સાથે આ બધી વસ્તુ મળતું રહે ને તો એ કોઈ બી દિવસ પોતાની સંસ્થાની સાથે, જે સંસ્થા સાથે જોડાયેલો છે તેની સાથે જોડાયેલો જ રહેશે. અને એ પગાર તો મળતો જ રહેવાનો છે. અમે અમારા કર્મચારીઓને બી દર વર્ષે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. ઇન્ક્રીમેન્ટ તો થતું જ રહેવાનું છે. ઇન્ક્રીમેન્ટ કર્યા પણ પછી એને આ રીતની જે પીસ ઓફ માઇન્ડ અને કામનેસ નહીં મળે તો એ કોઈ મતલબ નથી. હું એવું માનું છું કે કર્મચારીઓને જાળવી રાખવા માટે આટલી વસ્તુ પગારની સાથે સાથે જો કરો ને તો તમારો કર્મચારી તમારી સાથે જોડાઈને જ રહેશે. ભાવિનભાઈ, એચઆરની અંદર બીજું એક અગત્યની વાત છે ને તે હ્યુમન રિલેશન, માનવીય સંબંધો બાંધવાની કળા. હું હંમેશા એવું માનું છું કે જો બીજા સાથે સંબંધ રાખવો હોય તો નાના સાથે નાની, મોટા સાથે મોટી, ડાયા સાથે ડાઈ ને ગાંડા સાથે ગાંડી વાતો કરો તો એ ઓટોમેટિકલી સફળતા પ્રાપ્ત થઈ શકે. તમે હ્યુમન રિલેશનમાં કેટલું માનો છો અને તમે આ રીતનું વર્તન કરો છો ખરા? 100%. નિખિલભાઈ, આ તમારી વાત સાથે હું 100% સંમત છું. આ હોવું જ જોઈએ કે જે માણસને જે રીતે સમજાવવાનો હોય ને એ રીતે, કોઈને લાગણીથી ને પ્રેમથી સમજાવીને તો પ્રેમથી બી સમજાવવું પડે, અને કોઈને ધમકીથી કે તતલાવીને બી કહેવાનું હોય તો એ રીતે બી કહેવું પડે. બધાને એ રીતે સમજાવીને અને મનાવીને કામગીરી કરતા આવડે તો જ એક સારો એચઆર બની શકાય. ભાઈ, એક બીજી વાત, અને તે દરેક વ્યક્તિના જીવનની અંદર 24 જ કલાક હોય છે. દરેક માણસને હું શીખવતો હું ઘણી વખત 24 કલાકમાં 36 કલાકનું કામ કેવી રીતે કરવું. તમારો નિત્યક્રમ શું રહે છે? કઈ રીતે તમે તમારા દિવસની શરૂઆત કરો છો અને દિવસનો અંત લગભગ કેટલા વાગે આવે છે? આમ જોવા જાય ને તો આખી દિનચર્યા જોવા જાવ ને નિખિલભાઈ તો સવારે 6, 6:30 વાગે મારું ઉઠવાનું હોય છે. તું વહેલું ઉઠો છો? જી. ઉઠીને મેડિટેશન કરવાનું, આગળના એપિસોડમાં જે કીધું તે પ્રમાણે મેડિટેશન કરવાનું હોય છે, ધ્યાન કરવાનું આવે છે. અડધો કલાક જેવું મેડિટેશન કરીએ છીએ. એટલે ટૂંકમાં તમે તમારી જાતને માટે અડધો કલાક આપો છો એમ કહું તો? એક્ઝેક્ટલી. પછી થોડું વોક કરી લેવાનું, પછી ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ એવું કરીને 10:30, 11 વાગ્યાની આજુબાજુમાં ઓફિસ આવી જાય. ઓફિસથી જમવા, હવે ઓફિસ અને ઘરની વચ્ચે આગળ પાછળનો જ ડિસ્ટન્સ છે, એટલે બપોરના ટાઈમ પર અડધી પોણી કલાક ઘરે જઈને જમીને 3:30, 4, 4:30ની આજુબાજુમાં આવીને 7 વાગ્યા સુધી ઓફિસે બેસું છું. ઓફિસે બેસ્યા પછી હું હમણાં નવો શોખ એક મને જાગ્યો છે જે વાસ્તુનું છે. તો વાસ્તુની બાબતમાં થોડું શીખું છું, થોડો અભ્યાસ કરું છું, અને એ અભ્યાસ કરીને એના પર આગળ વધવા માટેનું કામગીરી કરું છું. એટલે 8 વાગ્યાથી 7:30 વાગ્યાથી આવીને 8 વાગે જમીને ફ્રેશ થઈને 8થી 9:30, 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી એના પર ધ્યાન આપીને 11 વાગે સૂઈ જાઉં છું. રાઈટ. પરિવારનું મહત્વ, પરિવારમાં કેટલા જણ છો? પરિવારની અંદર મારા ફાધર, મધર, મારી વાઈફ અને મારા 2 છોકરા. વાહ. તો બંને દીકરાઓ શું કરે છે? મારે એક છોકરો અને એક છોકરી છે. છોકરો એ 7th સ્ટાન્ડર્ડમાં છે અને છોકરી એ 4th સ્ટાન્ડર્ડમાં છે. રાઈટ. એટલે એ લોકોનું ભણતર એ તમારા માટેની પ્રાયોરિટી અત્યારે છે એમ કહું તો પણ ખોટું ડેફિનેટલી નથી. રવિવારે પણ કામ કરું જ ખરા? રવિવારે હું ફેમિલીનો ટોટલ ટાઈમ આપું છું. વાહ. ફેમિલીની સાથે કશે બહાર પિકનિક પર ગયા હોય, કોઈ ધાર્મિક પિકનિકમાં બી અમારો વધારે પડતો ટાઈમ છે ને ધાર્મિક સ્થળો પર જ જવાનો હોય છે. વેરી ગુડ. એટલે હમણાંથી જો મારા ફાધર અને મારા મધરે છે ને મને જે રીતના કેળવીને મને મોટો કર્યો છે ને, હું બી મારા છોકરાઓને એવી રીતે જ કેળવણી કરવા માંગુ છું કે ધાર્મિક આ
પ્રગતિની સાથે સાથે ધાર્મિકતા બી તમારામાં રહેશે ને તો તમે ઉત્તર સારી પ્રગતિ અને સારા વિચારો સાથે પોઝિટિવ માઇન્ડ થિંકિંગથી તમે આગળ વધી શકશો. ભાઈ એઆઈનો યુગ આવી ગયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શરૂઆતમાં જ્યારે એઆઈનો યુગ શરૂ થયો ને ત્યારે મને બહુ જ આઘાત લાગતો હતો કે સારું મારી મૌલિકતાનું શું થશે. પછી મેં વિચાર્યું કે હું જો એવું જ વિચાર્યા કરીશ તો હું કદાચ જમાનામાં પાછળ રહી જઈશ. એટલે મેં પણ એઆઈ ચેટ જીપીટીનો સ્વીકાર કરી લીધો. હવે મગજ ઓછું ચલાવીએ છીએ, ફક્ત બોલવામાં જ મગજ ચલાવીએ છીએ, પણ બાકીની બધી વસ્તુ એઆઈ તૈયાર કરીને આપી દીધો હોય તો એમાં આપણે કંઈ ખોટું જોતા નથી. પણ એચઆર ઇન્ડસ્ટ્રી બદલાઈ રહી છે આવા જમાનાની અંદર, તો એનો તમે કેવી રીતે તમારી ઓફિસની અંદર જે સ્વીકાર કરો છો, તમે ક્લાયન્ટને કેવી રીતે આ વાતને શીખવવાની કોશિશ કરો છો, થોડુંક આ સમજાવો. જી નિખિલભાઈ, આની અંદર કેવું છે, એઆઈ એ આમ જોવા જાવ તો તમે જે કીધું તે પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, એટલે એક કૃત્રિમ ઇન્ટેલિજન્સી કહેવાય. એમાં પ્રોગ્રામિંગ કર્યું છે અને પ્રોગ્રામિંગથી આપણે જેટલું એના અંદર સર્ચ કરીએ છીએ ને એ કરીએ છીએ ને એના થકી જ બધું એ જાતે શીખીને કરે છે. એઆઈ આગળ વધી રહ્યું છે, નો ડાઉટ, બટ એઆઈની કમ્પેરિઝન હ્યુમન સાથે એઆઈને બનાવનાર બી માણસ જ છે. એટલે હ્યુમન ટચ જ્યાં સુધી રહેશે ને અને માણસ અને માણસાઈ રહેશે ને ત્યાં સુધી માણસને કોઈ હરાવી શકવાનું નથી. એટલે એઆઈની જગ્યાએ બરાબર છે, પણ માનવીય ટચ અને હ્યુમન ટચ જ્યાં સુધી છે ને એ વસ્તુ જ આખું અલગ છે. અલગ છે. એવી રીતે ભાવિનભાઈ બીજું એક બહુ અગત્યનું મને આ વાત યાદ આવે છે કે તમે મેન પાવર સપ્લાય કરો છો, ત્યારે મને હંમેશા વિચાર આવે છે કે એ કંપની પોતે જાતે જ કેમ એમ્પ્લોય નહીં રાખી લેતા હોય, કારણ કે નેચરલી છે તમે આપો એટલે તમારો પ્રોફિટ હોય, તમારી નફાની નેચરલી એ કેપેસિટી તમારી હોય અને એ નફો તો મળવો જ જોઈએ, નહીં તો તમે કામ શેના માટે કરો. તો આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સ્ટાફિંગ શા માટે અને એ કેવી રીતે અસરકારક બની રહ્યું છે આજના જમાનામાં? છે ને નિખિલભાઈ, કોઈ કંપની આઉટસોર્સિંગ પર માણસો લઈને તો એવું વિચારે છે કે ભાઈ મારે એ માણસની સાથે બધી જ વસ્તુનો મોટી સંસ્થા હોય તે લોકો જ આઉટસોર્સિંગ પર માણસો રાખે છે અને એ લોકોને ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ માણસોનું રિક્રુટમેન્ટથી લઈને એનો પગાર મેનેજમેન્ટ બધી જ વસ્તુનું મેનેજમેન્ટ એને કરવાનું હોય છે. જ્યારે એ લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમથી માણસો પ્રોવાઈડ કરે તો એ લોકોના માણસો એ લોકોના ત્યાં જરૂરિયાત મુજબના માણસો મળી જાય છે, પણ એને જે પગારથી લઈને બધી વસ્તુ છે તે એજન્સીએ કરવાની હોય. તો એ અમારા જે ક્લાયન્ટ કે જે કોઈને બી આઉટસોર્સિંગ લે છે ને એ લોકોને ફાયદો એ થાય છે કે એ લોકોના બિઝનેસ પર ફોકસ વધારે કરી શકે, બિઝનેસ પર ફોકસ વધારે કરી શકે ને કામ એ લોકોની પ્રોડક્ટિવિટી વધારી શકે. એવા સંજોગોમાં આજે મોટી કંપનીઓ પોતે હાયર કરવાની જગ્યાએ આઉટસોર્સિંગ પર વધારે એને ટૂંકમાં હાયર કે ફાયર એવું કરવાને બદલે તેમાં તમને જેવું તો નહીં ફાવે જે વ્યક્તિ એ એજન્સીને કહી દેવાનું, એજન્સી કે ભાઈ તો રિપ્લેસમેન્ટ એજન્સીને કહી દેવાનું કે ભાઈ આ માણસ બરાબર નથી, મને યોગ્ય લાગતો નથી, તમે આને બદલી નાખો. જ્યારે એ જ માણસો એ લોકોને રિક્રુટમેન્ટ કર્યા હોય તો એના ઘણા બધા લેબર લોસના ઘણા બધા ઇસ્યુ બી આવીને ઊભા રહી જાય. એવા સંજોગોમાં એ લોકો કાઢી નહીં શકતા. જ્યારે એજન્સીને કહી દીધું કે ભાઈ આ મને બદલી આપો, એવા સંજોગોને કારણે જ આજે આઉટસોર્સિંગ ઇન્ડસ્ટ્રીઝ વધી રહી છે. રાઈટ ભાવિનભાઈ, ટીમ બિલ્ડિંગ એ પણ એક બહુ અગત્યનો ભાગ છે, એ પણ હ્યુમન રિસોર્સિસ અને એચઆર સાથે સંકળાયેલો છે, કારણ કે ટીમ વગર તો તમે કોઈ પણ વ્યક્તિ કામ કેવી રીતે કરી શકે. તો તમે જે ટીમ બિલ્ડઅપ કરી છે એ મજબૂત ટીમનું રહસ્ય શું છે? વિશ્વાસ. આપણા કેપ્ટન કે આપણા ટીમના સુકાની જે કોઈ બી ને તેના પર વિશ્વાસ હોવો જોઈએ. અને આપણા સુકાનીએ કે આપણા કેપ્ટને આપણી ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ કે મારી ટીમને મેં કીધું છે ને આ કામ એ લોકો પૂરું કરી આપશે, આ પ્રોજેક્ટ એ લોકો પૂરું કરી દેશે, અને એ લોકોને મારા પર વિશ્વાસ છે કે ભાઈ અમારા સરે કીધું છે ને એ સારું જ કીધું હશે ને બરાબર જ કીધું છે. એ વિશ્વાસ થકી જ ટીમ બિલ્ડઅપ થઈ શકે છે. એકબીજાની અંદરનો જે વિશ્વાસ છે એના થકી જ ટીમ બિલ્ડઅપ થાય છે. રાઈટ ભાવિનભાઈ, તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે એક બહુ અનુભવનો નિચોડ તમારી ભાષાની અંદર તમારી એક પરિપક્વતા પ્રગટ થઈ રહી છે, અને કદાચ માણસ જ્યારે પરિપક્વ થાય ને તો એની પાછળ ક્યાં તો સારા દોસ્તોની સંગત, ક્યાં તો ગુરુનો પ્રભાવ, ક્યાં તો જેને જીવનમાં આદર્શ માનીને ચાલતા હોય તેના વિચારોનો પ્રભાવ, અથવા કોઈ સારું પુસ્તક
આ બધી વસ્તુ તમારા જીવનમાં અલગ અલગ રીતે છે કે કોઈ પણ એક જ વસ્તુને કારણે તમે આગળ વધી રહ્યા ના ના ના, આ બધી વસ્તુઓ અમારી સાથે જોડાયેલી છે. છો? જેમ કે સૌથી પહેલા ગુરુ છે ને આપણા મા બાપ હોય છે. જી મા બાપનું માર્ગદર્શન, અમારે આજે કંઈ બી કરવાનું હોય ને તો હું મારા ફાધર મધરના સાથે ડિસ્કસ કરીને, ચર્ચા કરીને પછી જ કોઈ બી નિર્ણય લઉં છું. એટલે એમાં હું એ તો પહેલાં માનું જ છું કે પછી અમારા ગુરુ છે, મેન્ટોર છે, જેના થકી આપણને સારી સલાહ મળતી હોય, સારું સજેશન મળતું હોય, મિત્રો છે. તમે કદાચ તમારા ફાધર મધરને નહીં કંઈ વાત કરી શકતા હો એ ને, મિત્રોને એ તમે તમારા મિત્રોને વાત કરી બહુ શકો. અને કોઈક જગ્યાએ ગૂંચવાયા એવું નથી કે અગવડ ના આવી હોય, બધાના સમયમાં આવે અગવડતા આવી હોય, ત્યારે એક તમારો સાચો મિત્ર છે ને એ જ તમને સાચી સલાહ આપી શકશે. આપશે. એટલે ગુરુની સાથે સાથે મિત્રો બી હોવા ઘણા જરૂરી છે. રાઈટ. ભાઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, પબ્લિક લિમિટેડ કંપની બનાવવાની દિશામાં કંઈક વિચારી રહ્યા છો ખરા? એસએમઈ આઈપીઓ કે પબ્લિક આઈપીઓ? Future- કારણ એવું છે કે આ બધું કરવાથી કદાચ તમારો જે ગ્રોથ છે ને એ ગ્રોથ 10x તમે છો તેના કરતાં 10 ગણો વધી શકે. આ બાબતમાં તમારું શું મંતવ્ય? જી 100% નિખિલભાઈ, પ્રગતિ કોઈને બી પસંદ જ હોય છે અને પ્રગતિ કરવાનું કોને નહીં? કોને ન ગમે. બરાબર છે. અને અમે ઇન ફ્યુચર જ્યારે એવું લાગે છે કે આપણે આગળ વધી શકીએ ત્યારે અમારું પબ્લિકમાં જવાનું પ્લાનિંગ છે. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે પબ્લિકની અંદર જાઓ, કારણ કે પબ્લિક લિમિટેડ કંપની એ પબ્લિકને જવાબદાર હોય જવાબદાર હોય. અને તમારા નફામાં પબ્લિકની ભાગીદારી હોય એના જેટલું ઉત્તમ બીજું શું હોઈ શકે? બીજો એક સવાલ હંમેશા અમને થતો હોય છે, સ્કિલ પાવર એટલે સ્કિલ્ડ વર્કરો, સ્કિલ્ડ એમ્પ્લોયી, સ્કિલ્ડ મેન પાવરની જરૂરિયાત આપણા દેશમાં બહુ છે. સુરતની જ આપણે વાત કરીએ, સાઉથ ગુજરાતની વાત કરીએ તો આજે ટેક્સટાઇલ આટલું ઉભરતું ક્ષેત્ર છે, રાધર મોસ્ટ ડેવલપ્ડ આખું સેક્ટર છે. ટેક્સટાઇલ જો, પણ ડાયમંડ જો, આની અંદર સ્કિલ મેન પાવરની બહુ તકલીફ હોય છે. એના માટે કેટલી બધી R&D કરીએ, ટ્રેનિંગ આપીએ છીએ, તો પણ જે સ્કિલ મેન પાવર હોવો જોઈએ તે નથી મળતો. નથી મળતું. તો ભારતની અંદર સૌથી વધારે કયા ક્ષેત્રની અંદર સ્કિલ મેન પાવરની જરૂરિયાત તમે મહેસૂસ કરો છો? આમ જોવા જઈએ ને નિખિલભાઈ, દરેક ક્ષેત્રમાં માણસોની સ્કિલનેસ હોય તો જ એ આગળ પ્રગતિ કરી શકે. સ્કિલ માણસ કોઈ બી જગ્યાએ પાછળ પડતો નથી. જેમ કે તમે કીધું તે પ્રમાણે એઆઈ આવી ગયું છે. એઆઈ બી એક જાતની સ્કિલ જ છે. કોઈક માણસ, સામાન્ય કોમ્પ્યુટર ઓપરેટર થયેલો માણસને બી જો એઆઈ આવડતું હશે ને તો એ એક્સેલના ફોર્મેટમાં કે વર્ડની અંદર એ ફોર્મ્યુલા એઆઈને આપીને કે ચેટ જીપીટીને આપીને કામ કરશે ને તો એ એકદમ ઝડપી અને એક્યુરેસી સાથે કામ કરી શકશે અને એના થકી એ પોતાનું ગ્રોથ કરી શકશે. સોરી ટુ સે, પણ એટલું આપણે કહીએ કે ભારતમાં અને ખાસ કરીને સુરતની અંદર એ હજુ ડેવલપ થઈ રહ્યું છે, પણ જે રીતે ડેવલપ થવું જોઈએ એ રીતના થતું નથી. એની એક જરા ચિંતા જેવી વાત માની શકાય. અને હું આજના યુવાનોને બી એવું કહેવા માંગુ છું કે પોતાની સ્કિલ ડેવલપ કરો, તમને તરક્કી આરામથી મળશે. બરાબર છે. સ્કિલ ડેવલપ કરવી બહુ જરૂરી છે અને એટલે જ એક ફેક્ટર જીવનમાં બહુ અગત્યનું છે, ખાસ કરીને તમારા જેવા જે એમ્પ્લોયર છે તેમાં એક રિસ્ક ફેક્ટર અને એક સ્ટેબિલિટી. તમે રિસ્ક નહીં લો તો કદાચ પ્રગતિ નોંધાઈ જાય છે અને તમે સ્ટેબિલિટી પસંદ કરો તો તમારી પ્રગતિ જે છે તે જળવાયેલી રહે. માણસે બેમાંથી એક પરિસ્થિતિમાં રહેવું પડે. તમને શેમાં રહેવાનું વધારે ગમે? રિસ્ક લઈને સ્ટેબિલિટી આગળ વધવાનું. રિસ્ક હે તો ઇશ્ક હે. હા, પણ રિસ્કની અંદર પછી આંધળાપણું કે કોઈ ના, યોગ્ય નિર્ણય સાથે યોગ્ય વસ્તુનું રિસ્ક લઈને કામ. જેમ કે નિખિલભાઈ, મેં 1600 રૂપિયાના દિવસના મહિનાના એમાં પગારમાં કામ કરતા હતા, ત્યાંથી પોતાની જાતે કામ કરવા માટેનું પોતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકેથી કોમ્પ્યુટર ઓપરેટર પૂરા પાડવાનું એક રિસ્ક લીધું. યોગ્ય રિસ્ક યોગ્ય દિશામાં લઈને તમે કામ કરો તો એનાથી તમને સારું પરિણામ મળશે. મળી શકે. ભાવિનભાઈ, તમે તમારા આ ધંધા સિવાય કશે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરો ખરા? અને ખાસ કરીને સ્ટાર્ટઅપ જે આપણું ભવિષ્ય છે એને પ્રોત્સાહન આપવા માટે તમે કોઈ પ્રયત્ન કરો ખરા? જેમ કે હવે ટેકનોલોજીનો યુગ આવવાનો છે. આ યુગ જે કહેવાય છે હવે ટેકનોલોજીનો જ યુગ છે. આપણે હાથથી અને સ્લેટથી લખતા હતા, ત્યાંથી વોટ્સઅપના મેસેજથી લઈને આગળ વધી રહ્યું. એટલે હવે જો ઇન્વેસ્ટમેન્ટ કે આપણે કંઈ કરવાનું હોય તો ટેકનોલોજીવાળી કોઈ કંપનીમાં કે કરવાનું આપણું
ફ્યુચર પ્લાનિંગ છે. વેરી ગુડ, બહુ જ સરસ વાત કરી. કોઈ પુસ્તકનું વાંચન કરો છો ખરા? પુસ્તકની અંદરમાં રામાયણ મહાભારત રામાયણ ભગવદ્ ગીતા વાંચી છે. શિવ અને એને મહાપુરાણ કારણે એનો જીવનમાં પ્રભાવ? ઘણો પ્રભાવ થયો છે. શિવ પુરાણ? શિવ પુરાણ વાંચી છે હા, અને હું રાખું બી છું સાથે. વાહ. કે જેથી કોઈ પણ ખોટું કાર્ય ન થાય જ નહીં, થાય જ નહીં. સતત તમને ભગવાનની યાદ આવે. હા, એટલે ખોટું કામ કરતા પહેલા છે ને તમને ભગવાન કે આ ખોટું કરીશ તો આનાથી શું ખરાબ પરિણામ અને સારા પરિણામ મળશે. સારા પરિણામ મળવાના જ નથી ખોટું કામ કરવાથી. એટલે પુસ્તકો બી વાંચન તમારું હોવું જોઈએ, એ જરૂરી છે. માનો કે તમે આ ક્ષેત્રમાં નહીં હોત તો તમે ક્યાં હોત? જીવનની અંદર દરેક માણસ જ્યારે જન્મે ને ત્યારે સ્કૂલમાં હોય ત્યારે કે હું ડૉક્ટર બનીશ, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ, હું એન્જિનિયર બનીશ. તે વખતે તમને શું કલ્પના હતી, તમે શું બનશો? જી નિખિલભાઈ, જ્યારે નાના હતા ને તે ટાઈમ દરમિયાનમાં મને છે ને કોઈ બી પૂછતું ને કે તું શું બનશે, તો હું એમ જ કહેતો કે હું પોલીસ વાળો બનીશ. મારા દાદા મને ફરવા લઈ જતા ને તો સુરતની અંદર તમને ખબર હોય તો શહેર બેકરી પાસે પોલીસવાળાનું યુનિફોર્મ બનાવવાની શોપ હતી. તો મારા દાદા ત્યાં જતા હતા ને તો મારા માટે ત્યાંથી યુનિફોર્મ બી બનાવી લાવેલા હતા. ખાલી મેં એટલું કીધેલું હતું ને કે મારે પોલીસ બનવું. ત્યારથી મને આશા હતી કે હું પોલીસ બનું. બટ કુદરત એવો સંજોગો પ્રમાણે આપણે એ બની નહીં શક્યા. એક મને હજુ હવે જો હું કદાચ મને મારી નવી શરૂઆત કરવી હોય તો હું ટીચિંગ લાઈન પર M.Com કમ્પ્લીટ કર્યું છે. મારા મધર બી સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે રિટાયર થયા. ઓ, કઈ સ્કૂલમાં હતા? ગવર્મેન્ટ સ્કૂલમાં જ હતા. અરે વાહ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રિન્સિપલ તરીકે રિટાયર થયા છે. અને એના થકી જ મને ટીચિંગ લાઈનનો થોડો ઇન્ટરેસ્ટ અંદરથી એવી આશા હતી કે ટીચર આપણે કોઈકને શીખવવું હોય તો શિક્ષક એ સારામાં સારો વ્યક્તિ કહેવાય મા બાપ પછી, જે સાચી સલાહ અને સાચી દિશા સૂચન કરતો હોય. બીજો એક પ્રશ્ન, ટ્રેનિંગ, તાલીમ બહુ અગત્યની છે. તમે જે રીતે બોલો છો તે રીતે તમે તમારા વિચારોમાં બહુ સ્પષ્ટ છો. આની તાલીમ તમે કશેથી લીધેલી હતી ખરી? નહીં, કુદરતી જ છે. કુદરતી છે. અને તમે તમારા માણસોને એટલે કે તમારા જે કર્મચારીઓ છે એને કોઈ ટ્રેનિંગ આપો છો ખરા કે જેથી તેઓ જીવનની અંદર વધારે સારી દિશા તરફ આગળ વધી શકે? જી, અમારા જે સુપરવાઇઝર અને જે અમારો ઓફિસ સ્ટાફ અને બેક સ્ટાફ છે તેનું અમે મહિનામાં એકવાર વર્કશોપ કરીએ છીએ. એ લોકો સાથે કોઓર્ડિનેટ કરીએ છીએ, એ લોકો સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ કે શું તમને શું પ્રોબ્લેમ આવે છે. વર્કશોપની અંદર આપણે એ લોકોને પૂછીએ છીએ, એ લોકો પાસેથી કંઈક આપણને શીખવા મળે. આપણી વસ્તુ કોઈક એ લોકો લઈને શીખે. આ રીતના અમે વર્કશોપ કરતા રહીએ છીએ અને વર્કશોપનું પ્લાનિંગ કરીએ છીએ અને ટ્રેનિંગ જેવું જ એમાં કરીએ છીએ. કોઈ મોટિવેશનલ સ્પીકરને બી અમે બોલાવીએ છીએ કે એના થકી બી એ લોકોને થોડું નોલેજ મળે. આ કપડાં, સારા કપડાં પહેરવાનો શોખ પહેલેથી કે હમણાં જાગ્યો? ના, પહેલેથી સારી રીતે દેખાવું અને સારા કપડાં પહેરવાનો શોખ મને પહેલેથી જ છે. એમાં એવું છે કે તમે પૈસા હોય કે નહીં હોય, કપડાં સારા દેખાવ અને એ કરવાનો શોખ પહેલેથી જ છે. તો દર્શક દોસ્તો, ભાવિનભાઈ સુકાની સાથેનો આ એપિસોડને અલ્પ વિરામ આપીએ. જીવનની અંતરંગ વાતોને, હ્યુમન રિલેશનશીપ અને હ્યુમન રિસોર્સિસ, એમની HRની જે કન્સલ્ટન્સી છે એની દિશાની અંદર આપણે વિવિધ વાતો કરી રહ્યા છે. ભાવિનભાઈ, વિપિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. ધન્યવાદ. ધન્યવાદ.